તો હજુ 5 દિવસ સુધી માવઠું પીછો નહીં છોડે। માવઠા અંગે 3 હવામાન નિષ્ણાંતોની મોટી આગાહી। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે। દક્ષિણ ગુજરાતમાં ક્યાંક પૂર આવે તેવો વરસાદ પડશે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની ભીતિ છે। 5 દિવસમાં સૌરાષ્ટ્રમાં ભૂક્કા બોલાવશે માવઠું। મધ્ય ગુજરાતમાં માવઠું મુસીબત બની શકે છે। અમદાવાદ માટે હજુ 24 કલાક ભારે છે તો उत्तर गुजरात ने पण धोई नाखशे मावठुं। 4 થી 8 नवेम्बरे फरी हळवो वरसाद थई शके छे। वर्तमान में जो सिस्टम है उसमें एक डिप्रेशन है ईस्ट सेंट्रल अरेबियन सी पे, और अभी फ़िलहाल उसका मूवमेंट है साउथ वेस्ट वर्ड। और जो एक और सिस्टम है वो एक ट्रफ है उसी सिस्टम से होके और वेस्ट एमपी तक अक्रॉस साउथ गुजरात। तो इनके प्रभाव से जो है अगले 4 दिन गुजरात रीजन में और अगले 5 दिन सौराष्ट्र कच्छ में हैवी रेन का संभावना है। डे 1 और डे 2 में जो ऑरेंज अलर्ट के साथ वेरी हैवी दिया है हमने। तारीख 30મી સુધી તો આ હવામાન રહેવાની શક્યતા છે અનુમાન। ત્યારબાદ ધીરે ધીરે 2 નવેમ્બર સુધીમાં પણ આ હવામાન રહેશે, પરંતુ લગભગ હળવા જે વાતાવરણ હોય, ધૂંધળું હવામાન, હળવું વરસાદ, આવું હવામાન તો નવેમ્બરની શરૂઆત સુધીમાં રહેવાની શક્યતા રહેશે। પણ અત્યારે હાલ જોવા જઈએ તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ધીરે ધીરે સિસ્ટમ ઊંચી આવશે। 27 ને 28 ઓક્ટોબરમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, અમદાવાદ, ખેડા, આપણે ગાંધીનગર અને કપડવંજ ત્યાં આગળ વરસાદ જોવા મળશે। અને 28, 29, 30 ઓક્ટોબરની અંદર આપણને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તે ઉપરાંત કચ્છના થોડા ઘણા અને ઉત્તર ગુજરાતની વાત કરું તો સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, થરાદ છે, આ બધાની અંદર આપણે થોડો છૂટોછવાયો વરસાદ જોવા મળશે। એકંદરે 25 ઓક્ટોબરથી 1 નવેમ્બરમાં અમુક જિલ્લાઓમાં આપણને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે।